હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. પણ એ પેલા વિજ્ઞાનનો ચેપ્ટર નંબર કેટલામાં તો કે 2. એમાં ફૂલ કોર્સમાં તો મારી લગભગ ફાટીને હાથમાં આવી જાય, પણ જી કામના પ્રશ્નો છે ને એ બધા કરાવી દઈશ. કે આપણે જે આ પાઠ કેટલા માર્કનો મને ખબર નથી, 10 માર્કનો હોય, તમને 10 કે 15 કે એટલા પ્રશ્નો કરાવીશ. એની બારે એકેય એક્ઝામમાં નો જાય કયો ને તો રાઇટિંગમાં. કોઈનો બાપ લોયર હોય તો કોન્ટેક્ટ કરજો. કયું ચેપ્ટર તો કે એસિડ, બેઝ અને ક્ષાર. એમાં મોસ્ટ આઈમ્પી પ્રશ્ન પેલા 2 માર્કના લેશું, પછી 3 માર્કના. અને ખાસ ધ્યાન રાખવાનું, સાયન્સ 100 માંથી 100 નો સબ્જેક્ટ છે એટલે 100 માટે જ જવાનું. ઓકે સ્વીરા, સમજી ગયું માય લવ? કઈ નથી, ઈઝી પીઝી મસ્ત ચેપ્ટર અને ઈઝી ચેપ્ટર કમ્પ્લીટ સ્વીરા. એટલે ખાસ ધ્યાન રાખશું. પણ એ પહેલા આપણા શરીરના મહત્વના અંગો હોય, આંખ, નાક, કાન, આ 4 અંગો ખુલી જવા જોઈએ. ઓકે સ્વીટર કમ્પ્લીટ. એમાં પ્રશ્ન નંબર 1 કે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવું. ક્વેશ્ચન શું હોય તો કે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? હવે જો એસિડ, બેઝ અને ક્ષારમાં એસિડ આવે, બેઝ આવે અને ક્ષાર આવે. કમ્પ્લીટ. તટસ્થીકરણમાં આ ત્રણેયનો રોલ હોય. શું તટસ્થીકરણમાં શું હોય સ્વીટ? ત્રણેયનો રોલ હોય. તેનો એસિડનો હોય, બેઝનો હોય અને ક્ષારનો હોય. પણ એટલું યાદ રાખવાનું કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય. શું આની અને આની વચ્ચે શું થાય સ્વીટ? પ્રક્રિયા થાય, મતલબ રિએક્શન. ઓકે સ્વીટ, કઈ ન હોય. શું હોય સ્વીટ? એસિડ હોય ને એ બેઝની અસર નાબૂદ કરે અને બેઝ હોય ને એ એસિડની અસર નાબૂદ કરે. સમજાઈ ગયું સ્વીટી? હું કરવા માંગુ, હું કહું એમ છે. જેમ કે એક કપલ હોય, કપલ સ્વીટી, કપલ મતલબ 2 માણસ. આપણી ભાષામાં 2 માણસ હોય સ્વીટ, તો એ શું કરે તો કે વાઇફ હોય ને એ હસબન્ડના ગુસ્સાને કંટ્રોલ કરે. કે મતલબ છટકેલો હોય ને તો વાઇફની એક નજર પડે એટલે થઈ જાય ને. તમારા રૂમમાં તમારી હારે ઘણી વાર થતું હોય, પણ એ બધી પર્સનલ વાતો આપણે કઈ નથી કરવી. એમાં કઈ બોર નથી રહેવાનું. કમ્પ્લીટ સ્વીટ ન્યુટ્રલ કરે એકબીજાને. હું એસિડ હોય ને એ બેઝને ન્યુટ્રલ કરે અને વધારાનું જે હોય ને એને ન્યુટ્રલ કરે. ઓકે સ્વીટ. બેઝ હોય એ કોને કરે? એસિડ ને. એક પતિ હોય અને એક પત્ની હોય. હવે પતિ હોય એનો ગુસ્સો હોય ને, વધારાનો ગુસ્સો એને કોણ કંટ્રોલ કરશે? પત્ની. અને પત્નીનો ગુસ્સો હોય એને કોણ કંટ્રોલ કરશે સ્વીટ? ઓકે પતિ. ઓકે સ્વીટ. ટૂંકમાં ગુસ્સા હોય ને એને આપણે શું કહીશું તો કે એસિડનું પ્રમાણ વધારે હોય તો આપણે સમજીએ કે પતિનો ગુસ્સો વધારે. ત્યારે પતિ કોઈથી કંટ્રોલ ન થાય દુનિયામાં, તો એક વ્યક્તિથી કંટ્રોલ થાય. ઈ હે એની માં. સ્વીટ નામ ઈ હે એની વાઇફ. ઓકે સ્વીટ. ઓકે બેઝ હોય તો ધારો કે આપણે ધારી લઈ પત્ની. કમ્પ્લીટ સ્વીટ. હવે પત્ની પાસે વધારાનો ગુસ્સો હોય સ્વીટ, એટલે બેઝનું પ્રમાણ વધારે. તો બેઝને કોણ કંટ્રોલ કરશે? કે પત્નીને કોણ કંટ્રોલ કરે સ્વીટ? તો કે ઈ એનો બાપ કરે, બીજું કોઈ નહીં. ના, એનો કોણ કરશે સ્વીટ? પતિ કરશે. સમજાઈ ગયું? એસિડ આપણે ધારી લઈ પતિ, હું અને બેઝને આપણે ધારી લઈ પત્ની. સમજાઈ ગયું? હવે એસિડ પતિ મતલબ એસિડનો ગુસ્સો, પતિનો ગુસ્સો, અને બેઝ એટલે પત્નીનો ગુસ્સો. હવે આનું પ્રમાણ વધશે ને સ્વીટ, એસિડનું પ્રમાણ વધશે એટલે કોણ કંટ્રોલ કરવા આવશે? બેઝ. સમજાઈ ગયું? તો કે જે વધારાનું જે હશે એને શું કરી દે? ન્યુટ્રલ કરી દે. એટલે આનું પ્રમાણ વધ્યું ત્યારે કોણ આવશે? તો કે એસિડ. જે વધારાનું હશે એને શું કરશે? તો કે ન્યુટ્રલ કરી દે. ઓકે સ્વીટ, સમજાય? ટૂંકમાં બંને એકબીજાની અસર નાબૂદ કરે. જેમ કપલ હોય ને એમ બંને એકબીજાની અસર નાબૂદ કરે. જો ઓલી ચકાચકી વાળી વાર્તા કેમ પૂછ્યા હતા, એ વાર્તા ઉપર આપણે બેહાડી કઈ
અને મારી વાર્તા હાવ કાલ્પનિક જ હોય એટલે ખાસ ધ્યાન રાખો, સિરિયસ નહીં લેવાનું. હું ક્યાં પહોંચ્યા હતા? હા, જો ચકે હાથનો બોટો ખાધો અને ખીચડી થઈ ગઈ પૂરી. કમ્પ્લીટ સ્વીટર. શું થયું? એટલે ચકી ક્યાં ગઈ હતી? તો કે બાજુના ઘરે. એટલામાં બરાબર ચકી આવીને ખીચડી પૂરી એટલે ચકીની બરી એમની ચકી થઈ ગઈ ખારી. સમજાય સ્વીટર? ચકી મતલબ બેઝ. બેઝ શું થઈ ગયું? ખારું થઈ ગયું. મતલબ બેઝનું પ્રમાણ વધી ગયું અને તરત શું થયું? તો કે ચકીએ બોલાવી ધબડાટ. ઓકે સ્વીટર? સમજાય? ધબડાટી એવી બોલી બીજી જાતની ચકીએ જે ચકાને દીધી એની માં હમું બેન હમું ના એટલી બધી ન દીધી, થોડીક નબળી નીચી નાની દીધી કે તું આવો હો ને તું આવો હો ને તું આવો હો ને. એવું કલાક એક ચાલુ રાખ્યું. સમજાઈ ગયું? પછી કલાક પછી હું થયું સ્વીટર? તો કે ચકો હાવ શાંત હતું. શા માટે? તો કે એને તો બરેલ ખીચડી ખાઈ લીધી હતી, ખીચડી ખાધી દીધી. શું થયું? તો કે એનો મગજ કામ કરતો હતો કે એના પેટમાં ભૂખ નહોતી, ચકીના પેટમાં ભૂખ હતી. એટલે શું થતું હતું સ્વીટર? તો કે એની ઠેકાણે નહોતું. કમ્પ્લીટ સ્વીટર? એટલામાં ચકો ગયો બારેથી હું લઈ આવ્યો? તો કે ઘરે તો સાદી ખીચડી બનાવી દે, બારેથી લઈ આવ્યો વઘારેલી ખીચડી. સમજાઈ ગયું સ્વીટર? વઘારેલી ખીચડી જેવી ચકીએ જોઈને એ થઈ ગઈ રાજી. ઓકે સ્વીટર? તો આમાં શું કર્યું ચકે? તો કે ચકે કર્યું ચકીના ગુસ્સાને કંટ્રોલ, મતલબ ન્યુટ્રલ કર્યું. કમ્પ્લીટ સ્વીટર? હવે પછી શું થયું? તો કે ચકીએ ખાધી ખીચડી, પછી વધારાની જે વધઘટ હતી એ ખાધી ચકાઈ. ઓકે સ્વીટી? અહીંયા હું થયું જરીક આગળ જોઈ શું કરવા માંગી? લપ સિવાય હું કઈ કરતો નથી જિંદગીમાં. મારી આગળ તમે હે ને ઈ જાતના લેવલમાં જાવ ને, લપ કરવાનું કોઈ મીટર હોય ને તો એમાં આપણે ફૂલ ઓન માર્ક પણ. સમજી ગયું સ્વીટા? એટલે એસિડ અને બેઝ બંને શું કરશે? એસિડ અને બેઝ બંને એકબીજાની અસર નાબૂદ કરે. હું સ્વીટર? અસર નાબૂદ કરે મતલબ ઘટાડે. એસિડ નું પ્રમાણ હોય તો બેઝ આવીને શું કરશે? બેઝ આવીને એને ઘટાડશે. બેઝ નું પ્રમાણ હોય સ્વીટર તો શું કરશે? એસિડ આવીને ઘટાડશે. ઓકે સ્વીટર? ટૂંકમાં એકબીજાને શું કરે? તો કે એકબીજાને ન્યુટ્રલ કરે. આ શું થયું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું ભેગું થયું? જો એસિડ અને બેઝ ભેગા થાય. શું સ્વીટર? એસિડ અને બેઝ ભેગા થાય. શું સ્વીટી? એસિડ અને બેઝ ભેગા થાય ત્યારે શું થાય? તો કે એસિડ નું પ્રમાણ વધારે હોય તો ઈ ન્યુટ્રલ કરી દે કોણ? બેઝ. બેઝ નું પ્રમાણ વધારે હોય તો ઈ ન્યુટ્રલ કોણ કરી દે? એસિડ. ઓકે સ્વીટર? હવે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે શું થાય? બેઝ વચ્ચે પ્રક્રિયા થાય, બંને વચ્ચે શું થાય સ્વીટર? રિએક્શન થાય. રિએક્શન ના અંતે શું થાય? તો કે એસિડ, બેઝ અને ત્રીજું શું હોય? તો કે ક્ષાર. તો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? તો કે એસિડ, બેઝ અને ત્રીજું હોય ક્ષાર. તો એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર વત્તા પાણી બને. શું સ્વીટર? ક્ષાર પ્લસ શું બને? પાણી બને. તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ. પાણી કેવી રીતના બને? તો કે એસિડ હોય ને એની પાસે કયો આયન હોય? તો કે H પ્લસ હોય અને બેઝ પાસે કયો આયન હોય સ્વીટર? તો કે OH માઇનસ. આ બે જોડાય એટલે H કેટલી વાર? એક ને બે વાર અને O એક વાર. એટલે શું થાય? તો કે H2O. સમજાઈ ગયું સ્વીટર? આ પાણી બની ગયું. પાણી બનાવવાનું. ઓકે સ્વીટી? ખાસ ધ્યાન રાખજો. જો એસિડ પ્લસ બેઝ આ બે વચ્ચે રિએક્શન થાય એટલે ત્રીજું શું બને? તો કે એસિડ, બેઝ અને ક્ષાર પ્લસ પાણી. પાણી શા માટે? તો કે એસિડ પાસે H પ્લસ આયન હોય અને બેઝ પાસે શું હોય? તો કે OH આયન હોય. આ બંને જોડાય અને શું બનાવે? તો કે H2O. ઓકે સ્વીટી? ખાસ ધ્યાન રાખશું. તો કે હવે આ પ્રશ્ન લખવો કે 2 માર્કનો હોય, સ્વીટ હોય અને સિમ્પલ હોય. એક શું કરશે સ્વીટર? તો
તો કે વ્યાખ્યા લખશું કેવી રીતના તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બનાવે તો કે એસિડ બેઝ અને ક્ષાર વત્તા પાણી બનાવે તે રાસાયણિક પ્રક્રિયાનું શું કહેવાય સ્વીટહાર્ટ તો કે તે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય ઓકે મારી લો સમજાય છે સ્વીટી ખાસ ધ્યાન રાખશું અહીંયા જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનાવે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય ને તટસ્થીકરણ કહેવાય સમજાઈ ગયું સ્વીટહાર્ટ સમજાઈ ગયું એસિડ અને બેઝ આ બંને વચ્ચે શું થાય સ્વીટહાર્ટ પ્રક્રિયા અહીંયા લખવાનું એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈને શું બનાવે તો કે એસિડ બેઝ અને ક્ષાર પ્લસ પાણી કમ્પ્લીટ સ્વીટહાર્ટ સમજાઈ ગયું તો કે ક્ષાર વત્તા પાણી શું તો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનાવશે સ્વીટહાર્ટ તો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનાવે તો કે ક્ષાર વત્તા પાણી તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે તે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે ટૂંકમાં એસિડ અને બેઝ બંને વચ્ચે શું થાય તો કે રિએક્શન થાય રિએક્શન ના અંતે શું થાય તો કે એસિડ નું જે વધારાનું પ્રમાણ હશે એને કોણ તો કે બેઝ ન્યુટ્રલ કરશે અને બેઝ નું જે વધારાનું પ્રમાણ હશે એને કોણ તો કે એસિડ ન્યુટ્રલ કરશે હવે જો ખીચડી બની ને ત્યારે ચોખ્ખો ખારો થયો હતો કોણ થયું હતું ખારો કોણ થયું હતું ચોખ્ખો તો એને શું થયું તો કે એની વાઈફને ખબર હતી કે ભાઈ જરીક વાર એકલો મૂકી દે રેઢો મૂકી દે ચકીને એને ખબર હતી કે આ જરીક વાર હે ને રેઢો રહ્યો ને એટલે અમે કંઈક ને કંઈક કારનામું કરશે એટલે એ વાકમાં આવી જાય એટલે ચકી વીગી બાજુ પછી શું થયું તો કે બધી ખીચડી ચકો ખાઈ ગયો એટલે એ શાંત થઈ ગયો મતલબ ચકોનો અને શું કહેવાય હા ગુસ્સો કંટ્રોલ થયો ને કે ન્યુટ્રલ થયો ને એની પાછળનું કારણ કોણ હતું તો ચકી કમ્પ્લીટ અને પછી ચકો ખીચડી ખાઈ ગઈ ચકી આવી ચકીએ જે ચક્કાને માં બેંધવા દઉં કહી દીધે તો કે એનો ગુસ્સો કોને કંટ્રોલ કર્યો તો કે ચકે મતલબ બેઝ હોય એસિડ ને કંટ્રોલ કરશે એસિડ હોય બેઝ ને કંટ્રોલ કરશે મતલબ એના પ્રમાણને શું કરશે તો કે ન્યુટ્રલ કરી રાખશે વધારાનો એસિડ હોય એને બેઝ શું કરી નાખે તટસ્થ કરી નાખે વધારાનો બેઝ હોય એને એસિડ શું કરી નાખે સ્વીટહાર્ટ તો કે તટસ્થ કરી નાખે તટસ્થ કરે એટલે એ કઈ પ્રક્રિયા થાય તો કે તટસ્થીકરણ હવે કેમ લખવું ને એ હમણાં સમજાય તો સૌથી પહેલા હું લખીશ સ્વીટહાર્ટ તો કે એક વ્યાખ્યા લખશું શું કરશું સ્વીટી તો કે સૌથી પહેલા આ વ્યાખ્યા લખવા હા શું કર્યું પેલા 2 માર્કમાં આવશે પ્રશ્નો હું અરે કેટલા માર્કમાં 2 માર્ક સૌથી પહેલા હું લખીશ તો કે વ્યાખ્યા કેવી રીતના તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં કોણ તો કે એસિડ અને બેઝ જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને હું ક્ષાર અને પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે હવે આમાં હોય ને એમાંથી જ શબ્દો ઉપાડવાના સ્વીટહાર્ટ શું કરવાનું એમાંથી જ શબ્દો ઉપાડવાના આ એસિડ અને આ બેઝ બરાબર અને બને હું તો કે આ ક્ષાર અને આ પાણી આટલી વસ્તુ બને ઓકે સ્વીટહાર્ટ તો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે બે પ્રક્રિયકો તો કે પ્રક્રિયકો કઈ બાજુ હોય તો રિએક્શનમાં ડાબી બાજુ તો અહીંયા લખવાનું એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈને હું તો કે આ નિપજ મળે ક્ષાર અને પાણી તો કે ક્ષાર પ્લસ પાણી એ કઈ બાજુ હોય તો કે જમણી બાજુ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણ ટૂંકમાં બે આ બંને વચ્ચે સ્વીટહાર્ટ પ્રક્રિયા થાય શું થાય સ્વીટી તો કે
આ બે વચ્ચે પ્રક્રિયા થશે અને આ બે બનશે. ઓકે, એસિડ વત્તા બેઝ, ખાસ ધ્યાન રાખજો. જો એસિડ પ્લસ બેઝ એટલે બને હું તો કે ક્ષાર પ્લસ પાણી. ઓકે, એસિડ વત્તા બેઝ પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ. સૌથી પહેલા શું કરશે તો કે સૌથી પહેલા સ્વીટહાર્ટ આટલું લખશે પહેલા. હવે શું કરવાનું તો કે હવે એ આટલું લખાઈ જાય કમ્પ્લીટ. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણ. તો અહીંયા લખ્યું એસિડ પ્લસ બેઝ ક્ષાર પ્લસ પાણી, આટલું બન્યું કામ થઈ ગયું. હવે આનું એક ઉદાહરણ લખી નાખો એટલે થઈ ગયું દાખલો કમ્પ્લીટ. ઓકે, એસિડ હોય આ લખવાનું નથી પ્લસ બેઝ આ પાછું જ લખીએ એટલે કહું એટલે બને હું તો કે ક્ષાર પ્લસ પાણી. ઓકે, એસિડ એક શું લઈ શકી તો કે હાઇડ્રોક્લોરિક એસિડ લીધું, હાલો શું HCl. બેઝમાં શું લઈ તો કે NaOH. પ્રક્રિયા થઈ ક્ષાર એટલે આમાં શું કરવાનું તો કે આમાંથી પહેલું લઈ લેવાનું, આમાંથી છેલ્લું લઈ લેવાનું. તો પહેલું ને છેલ્લું જોડી દેવાનું. શું તો કે NaCl. આ શું થઈ ગયું ક્ષાર થઈ ગયું મીઠું. અને H કેટલી વાર વધ્યા સ્વીટહાર્ટ? 1 ને 2 વાર અને O 1 વાર. ઓકે, પ્લસ H 2 વાર અને O 1 વાર એટલે H2 એટલે પાણી થઈ ગયું. તો જો હવે અહીંયા ખાસ ધ્યાન રાખશું, આ શું છે સ્વીટહાર્ટ તો કે આ એસિડ, આ શું છે સ્વીટહાર્ટ તો કે આ બેઝ છે, આ શું છે સ્વીટી તો કે આ ક્ષાર છે અને આ શું છે તો કે પાણી. કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખશું. તો કે જો આ એસિડ છે તો અહીંયા એસિડ, આ બેઝ છે તો અહીંયા બેઝ, અહીંયા બેનું શું તો કે ક્ષાર અને આ પાણી. ઓકે, એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈને ક્ષાર પ્લસ પાણી, ક્ષાર ને પાણી બન્યું એટલે કઈ પ્રક્રિયા થઈ તટસ્થીકરણ. પણ પ્રક્રિયા કોની કોની વચ્ચે હોવી જોઈએ તો કે એસિડ અને બેઝ. એસિડ એટલે HCl શું હોય તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, NaOH શું હોય તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઈ શું હોય સ્વીટહાર્ટ તો કે બેઝ છે કમ્પ્લીટ. આ NaCl એટલે મીઠું, NaCl શું હોય તો કે ક્ષાર અને H2O એટલે શું સ્વીટહાર્ટ તો કે H2O એટલે પાણી. ઓકે માની લો સમજાઈ ગયું. ઓકે, HCl પ્લસ NaOH પ્રક્રિયા થઈ NaCl પ્લસ H2O. અને અમારા ક્વેશ્ચન હાઉસ છે મેં ચકાચકીની વાર્તાની પથારી ફેરવી નાખી. હવે મારે ગોઠવવી પડશે ભાઈ, અને એટલે હું પર્સનલી બેહીને ના ગોઠવું, મન થાય જી આવે એ મગજમાં બોલતો. કમ્પ્લીટ સ્વીટહાર્ટ શું થયું હતું એ વાર્તામાં? હા, શું થયું? બે પછી વઘારેલી ખીચડી ખાધી. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે તમારું કઈ કામ બગડી જાય ને તો શું હોય કે ઓલી સાદી ખીચડી હતી એ બળી ગઈ, ચકે ખાઈ લીધી, ચક્કીનું મૂડ ખરાબ થયું, ચકાએ જરીક વાર હાંભળ્યું. પણ મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે બે માંથી, ચકાચક્કીની વાત નથી થાય, બે માંથી એક પાત્ર થોડું સમજવું હોય ને તો ગમે એ વસ્તુ હોય ને એ સરળતાથી નીકળી, કે ગમે એ વસ્તુનો તોડ સરળતાથી નીકળી. ચક્કી ફૂલ ખારી હતી, માં બેન હમું ગારું દે તો કોનો મગજ ન દે, એ પછી ભલે ચક્કી હોય છતાંય ચકે પ્રેમથી વઘારેલી ખીચડી લાવી દીધી એટલે ખાઈ લીધી, ખાધું અને બે શાંતિથી હાંજ પડીને હુઈ ગયા. બીજે દી પાછા શું થયું તો સ્વીટહાર્ટ ચકી લેવી ચોખાનો દાણો અને ચકો લેવો મગનો. બે બનાવી ખીચડી. હવે આગળ જાઉં મેં ચકાચકી વાળી વાર્તી પૂરા. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે બે માંથી એક પાત્ર હોય ને એને શું કરવું પડે સ્વીટહાર્ટ તો કે બે માંથી મતલબ કોઈ કપલની વાત નથી કરતો, કોઈ પણ બે વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિએ શું કરવું પડે તો કે એને એક વ્યક્તિએ જાતું કરવું જ પડે તો જ લાઈફ મસ્ત રહી. હવે આ ક્વેશ્ચન આવે પરીક્ષામાં તો બેઠે બેઠે મારી શકો સ્વીટહાર્ટ શું કરશું? સૌથી પ્રથમ તો કે સૌ પહેલા વ્યાખ્યા લખશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને હું તો કે ક્ષાર પ્લસ પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય. હવે આના વસ્તુ લખવાની તો કે એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈને શું બન્યું? ક્ષાર પ્લસ પાણી. કમ્પ્લીટ સ્વીટહાર્ટ આ આટલું લખાઈ ગયું. હવે શું કરશે તો કે એનું એક ઉદાહરણ, આ HCl શું છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, NaOH શું છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, બન્યું શું તો કે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું, શું હોય ક્ષાર.
અને આ શું હોય તો કે H2O. બે વ્યક્તિ હોય, બે પાત્ર હોય, બેઓ એકબીજાને શું કરે તો કે કંટ્રોલ કરે. આના વસ્તુનું કંઈક કે આ આપણી ભાષામાં કહે ને તારું વધી જાય છે, આનું બહુ વધી જતું હોય તો આ કંટ્રોલ કરે, આનું વધી જતું હોય તો આ એમ કે દેવાઈ જાય. હો, ધ્યાન રાખ. ટૂંકમાં એસિડ અને બેઝ એકબીજાને કંટ્રોલમાં રાખી અને હું બનાવે તો કે ક્ષાર અને પાણી. પાણી કેવી રીતના બની ગયું સમજાય ગયું તો કે એસિડ પાસે કયો આયન હોય H અને બેઝ પાસે કયો હોય OH. આ બે જોડાય અને હું બનાવે તો કે પાણી. ઈઝી પીઝી અને સ્મૂથ દાખલા. સ્મૂથ પ્રશ્નો કઈ નથી. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો હું લખવાનું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણ. ટૂંકમાં એસિડ હોય એનું પ્રમાણ વધી જાય તો હું બેઝ એની અસરને નાબૂદ કરશે, બેઝનું પ્રમાણ વધી જાય તો એસિડ એની અસરને નાબૂદ કરશે. તમે અવારનવાર આપણા રોજિંદા જીવનમાં જોતા હોય કે જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે આપણે શું કરી તો કે ત્યારે જે વસ્તુ આપણે પીએ કે ખાઈએ કે જી કરો ને એ કેવી હોય તો કે બેઝિક પદાર્થ હોય. એ આપણે અલગથી આવશે એટલે લાંબુ નથી કરવું. આમાં ખાલી વ્યાખ્યા, એક સમીકરણ આટલું લખશું, 2 માર્ક પાકા. રાઈટ? ઓકે સ્વીટી, લવ યુ. અહીંયા સુધી રહ્યો. આ કોન્સેપ્ટ આવડી ગયો, ક્લિયર થયો હોય ને તો જસ્ટ આઈ લવ યુ. હવે જાજુ કઈ નથી એટલે નીકળી જાઓ.